તો હવે આજનો આપણો ટોપિક છે ઇકોલોજીકલ ફૂટપ્રિન્ટ. ઇકોલોજીકલ ફૂટપ્રિન્ટ એટલે શું એ સમજીએ, પણ એની પહેલાં આપણે એક શબ્દ સમજીએ ફૂટપ્રિન્ટ. થોડા સમય પહેલાં એક આપણે શબ્દ આવેલો હતો કાર્બન ફૂટપ્રિન્ટ. કાર્બન ફૂટપ્રિન્ટ શબ્દ મેં તમને સમજાવ્યો હતો, એના વિશે તમને કંઈ ખ્યાલ છે કે શું હતું એ, કે કંઈ આઈડિયા હોય? ચાલો, કાર્બન ફૂટપ્રિન્ટ વિશે મેં તમને એવું સમજાવેલું હતું કે કાર્બન ફૂટપ્રિન્ટનો મતલબ એવો થાય કે એક વ્યક્તિ પોતાના સમગ્ર જીવનકાળ દરમિયાન કેટલું કાર્બન એમિશન કરે છે, કેટલા કાર્બનનું ઉત્સર્જન કરે છે, એને કાર્બન ફૂટપ્રિન્ટ કહેવાય. બરાબર. હવે આ તો આપણે એક એનો આખો જીવનકાળ એ રીતે લીધું, પણ આને બીજી રીતે પણ લઈ શકાય કે એક દિવસની અંદર કેટલા કાર્બન ફૂટપ્રિન્ટનું ઉત્સર્જન કરે છે, એક મહિનાની અંદર કેટલું ઉત્સર્જન કરે છે, એના આધારે પણ લઈ શકાય. દરેકનું કાર્બન ફૂટપ્રિન્ટ અલગ અલગ હોય. એક બિલ્ડિંગનું પણ કાર્બન ફૂટપ્રિન્ટ હોય. કેમ? કારણ કે એક બિલ્ડિંગ બની છે તો એમાં સિમેન્ટ, રેતી, કપચી, ઈંટ આ બધું વપરાયેલું હશે, તો એ બધું બનવામાં જે છે એ કેટલો કાર્બન વપરાય છે. આ ઉપરાંત એ બિલ્ડિંગ જે છે એ બિલ્ડિંગની અંદર લાઇટ ને એ બધું વપરાતું હશે, તો લાઇટ એનર્જી ઉર્જા વાપરતી હશે, વીજળી ઇલેક્ટ્રિસિટી વાપરતી હશે, તો એ કોલસામાંથી બનતી હશે, તો એનું પણ કાર્બન ફૂટપ્રિન્ટ વગેરે હશે. બરાબર. મેં તમને એક કોન્સેપ્ટ સમજાવ્યો તો ગ્રીન બિલ્ડિંગની અંદર એવું હોય કે મેક્સિમમ નેચરલ લાઇટ, કુદરતી સૂર્યપ્રકાશનો એનો ઉપયોગ થાય એવી બિલ્ડિંગ ને બધું હોય. તો આ બધું કાર્બન ફૂટપ્રિન્ટ આપણે સમજેલા હતા. એવું માનવામાં આવે છે કે અમેરિકાના નાગરિકોનું કાર્બન ફૂટપ્રિન્ટ વધારે છે. બરાબર. જે લોકોની લેવિશ લાઇફસ્ટાઈલ હશે, લક્ઝરી લાઇફસ્ટાઈલ હશે, અમીર લોકો હશે, એમનું કાર્બન ફૂટપ્રિન્ટ જે છે વધારે હશે. એક ઉદાહરણ મેં તમને આપેલું હતું કે અમીર વ્યક્તિ હશે, એને એકલાએ ગાડી લઈને એકલાએ બહાર જવાનું છે, તો પણ પોતાની વૈભવી લક્ઝરી મોંઘી ગાડી લઈને જશે અને લાખો રૂપિયાનું કે હજારો રૂપિયાનું ડીઝલ કે પેટ્રોલ બાળી દેશે. જ્યારે પબ્લિક ટ્રાન્સપોર્ટેશનનો ઉપયોગ કરશે તો એ તો શું થશે કે કાર્બન ફૂટપ્રિન્ટ ઘટશે. તો સેમ એ જ વસ્તુ અહીંયા છે કે ઇકોલોજીકલ ફૂટપ્રિન્ટ, ઇકોલોજી જે છે એનું ફૂટપ્રિન્ટ કેટલું છે. ફૂટપ્રિન્ટ શબ્દ હવે ખબર પડી જવી જોઈએ, તો ઇકોલોજી જે છે એનું ફૂટપ્રિન્ટ કેટલું છે. બરાબર. તો જો અહીંયા નીચે જે છે એ ફૂટપ્રિન્ટ એટલે કે પગ દોરેલો છે, તો ઇકોલોજીનું ફૂટપ્રિન્ટ કેટલું છે? તો ઇકોલોજીનું ફૂટપ્રિન્ટ એટલે શું? તો કે આખી ઇકોલોજી શું? આખી ઇકોલોજી આપણે સમજી ગયા છીએ. ઇકોલોજી એટલે શું? તો કે સજીવ અને એની આસપાસના પર્યાવરણ, એ બંને વચ્ચેનો જે સંબંધ જે છે એને ઇકોલોજી કહેવાય. તો આખી ઇકોલોજી એટલે કે આખી ઇકોસિસ્ટમની અંદર જે કોઈ પણ વ્યવસ્થા થતી હોય એ બધું ફૂટપ્રિન્ટની અંદર આવી જાય. મતલબ કે ફોરેસ્ટ પ્રોડક્ટ જે ઉત્પન્ન થાય તો એ ફૂટપ્રિન્ટમાં આવી જાય. કાર્બન ફૂટપ્રિન્ટ જે છે એ એક રીતે ઇકોલોજીકલ ફૂટપ્રિન્ટનો જ એક ભાગ છે. ક્રોપલેન્ડ જે આપણે ખેતરને એ બધું બનાવેલું હોય છે. પેસ્ચર એટલે પણ ખેતરને એ જ બધી વસ્તુ. આપણે અમુક રોડ ને એવું બધું બનાવી દીધેલું હોય, બિલ્ડિંગને એ બધું બનાવી દીધું હોય, તો એ પણ ઇકોલોજીની અંદર જ બનાવેલું છે ને. ફિશરીઝ, મત્સ્યપાલન ઉદ્યોગને એ બધું કરીએ તો આ તમામ વસ્તુ ઇકોલોજીકલ ફૂટપ્રિન્ટની અંદર આવશે. એક રીતે ઇકોલોજીકલ ફૂટપ્રિન્ટને આપણે એવું કહી શકીએ કે આ એક રીતનું મેઝરમેન્ટ, આ એક રીતની માપ છે. કોની માપ છે? તો કે મનુષ્ય જે છે એ પૃથ્વીની ઇકોસિસ્ટમ પાસેથી જે ડિમાન્ડ કરે છે, એટલે કે માનવી પોતાની જરૂરિયાતો માટે પૃથ્વીની ઇકોસિસ્ટમ અથવા પૃથ્વીની ઇકોલોજીકલ સિસ્ટમ પાસેથી જેટલી પણ વસ્તુ મનુષ્યને જોઈએ છે એ તમામ વસ્તુઓનો જે માપ જે છે એને ઇકોલોજીકલ ફૂટપ્રિન્ટ કહેવાય. આપણે મનુષ્ય છે તો મનુષ્યને જીવવા માટે ખોરાક જોઈએ, પાણી જોઈએ, હવા જોઈએ, ઓક્સિજન જોઈએ, એનર્જી જોઈએ, કપડાને એ બધું જોઈએ, ઘરને એ બધું જોઈએ. તો આ બધી વસ્તુનો સરવાળો કરો ને એને ઇકોલોજીકલ ફૂટપ્રિન્ટ કહેવામાં આવે. જ્યારે માત્ર અને માત્ર એના કાર્બન ફૂટપ્રિન્ટની ચર્ચા કરો તો ખાલી એને કાર્બન ફૂટપ્રિન્ટ કહેવાય. પ્રશ્ન પૂછાઈ જશે કે કાર્બન ફૂટપ્રિન્ટ એ ઇકોલોજીકલ ફૂટપ્રિન્ટનો જ એક ભાગ છે? તો કે હા, સાચી વાત છે. ઇકોલોજીકલ ફૂટપ્રિન્ટ એક બહુ મોટું સર્કલ છે, એક બહુ મોટી છત્રી છે. એની નીચે બીજી નાની ઘણી બધી છત્રી આવેલી છે અને એમાંની એક છત્રી કાર્બન ફૂટપ્રિન્ટ છે. ઇકોલોજીકલ ફૂટપ્રિન્ટ એટલે એ એક પ્રકારનું માપ છે કે મનુષ્યની જેટલી પણ ડિમાન્ડ, જરૂરિયાતો જે છે પૃથ્વી પાસેથી, પૃથ્વીની ઇકોસિસ્ટમ પાસેથી, એનું માપ જે છે એ ઇકોલોજીકલ ફૂટપ્રિન્ટ છે. ખબર પડી કે ન પડી? તો આજે ઇકોલોજીકલ ફૂટપ્રિન્ટ આ એક એવું માપ પણ છે, એક સ્ટાન્ડર્ડાઇઝ્ડ મેઝરમેન્ટ છે, એક સ્ટાન્ડર્ડ છે, એક ધારાધોરણ છે કે જેના આધારે મનુષ્યની કુદરત પાસેની ડિમાન્ડ જે છે એને માપી શકાય છે. અને બીજું એ કે આના આધારે આપણે એ પણ જાણી શકીએ કે મનુષ્યની આટલી જરૂરિયાત છે, તો આટલી જરૂરિયાતને અનુસાર આ જે આખી ઇકોલોજી અથવા આ આખી ઇકોસિસ્ટમ જે છે એ કેટલો સમય સુધી ટકી શકશે. ફોર એક્ઝામ્પલ, આપણને ખબર પડી ગઈ કે મનુષ્યની ઇકોલોજીકલ ફૂટપ્રિન્ટ માની લો કે 100 કિલો છે. એનો એકમ તો આપણને ખબર નથી, પણ આપણે માની લીધું કે 100 કિલો હશે. બરાબર. અને એની સામે જે ઇકોસિસ્ટમ છે, માની લો કે ફોરેસ્ટની ઇકોસિસ્ટમ છે, કે ડેઝર્ટની ઇકોસિસ્ટમ છે, કે કોઈ પણ છે, ત્યાં માની લો કે 1000 કિલો જેટલી ક્ષમતા છે. તો એનો મતલબ શું કે એની અનુસાર એ ચાલશે. તો આના આધારે આપણે એક માપ પણ કાઢી શકીએ ને કે આ જે આખી ઇકોસિસ્ટમ જે છે એ કેટલો સમય ચાલી શકશે. મેં તમને ગઈકાલે એ પણ ચલાવ્યું હતું કે ઇકોસિસ્ટમ ફેલ પણ કરી જાય. ફેલ ક્યારે કરી જાય? તો કે જ્યારે વસ્તીને એ બધું વધી જાય ત્યારે. બરાબર. અને આપણે જોતા જોઈએ છીએ ને ઇકોસિસ્ટમ ઘણી બધી ફેલ કરી જતી હોય છે. કઈ ઇકોસિસ્ટમ? તો કે જંગલની અંદર વૃક્ષને એ બધું કાપી નાખવામાં આવે તો આખી ઇકોસિસ્ટમ
ઇકોસિસ્ટમ ફેલ કરી જતી હોય છે. તો આ ઇકોલોજીકલ ફૂટપ્રિન્ટના માધ્યમથી શું આપણે એ મેઝરમેન્ટ એ માપ લગાવી શકીએ કે આજે આખી ઇકોસિસ્ટમ જે છે એ કેટલો સમય ટકશે, કેટલા મનુષ્યને જે છે અથવા કેટલા મનુષ્ય અથવા કેટલા ઓર્ગેનિઝમ, કેટલા સજીવો, પશુઓ, પંખીઓ, પ્રાણીઓ એમને જીવિત રાખી શકશે. તો કે હા, એક રીતે એની ઇકોલોજીની કેપેસિટી પણ આપણે જાણી શકીએ, પહેલી વસ્તુ. અને બીજી વસ્તુ, આ ઇકોલોજી જે છે ફરીથી એને રીજનરેટ કરવામાં કેટલો સમય લાગશે એ પણ આપણે આ ફૂટપ્રિન્ટના માધ્યમથી જાણી શકીએ. એટલે આ એક રીતે ગણિતની ભાષામાં એક માપ છે. ખ્યાલ આવ્યો? આને એવી રીતે પણ દર્શાવી શકાય કે બાયોલોજીકલી પ્રોડક્ટિવ એરિયા રિક્વાયર્ડ ટુ પ્રોવાઈડ એવરીથિંગ પીપલ નીડ ટુ સસ્ટેઇન ધેર લાઈફ. હમણાં તો મેં તમને કીધું એ જ વસ્તુ અહીંયા એ લોકોએ અલગ ભાષામાં લખેલી છે કે મનુષ્યએ પોતાનું જીવન ટકાવી રાખવા માટે પૃથ્વી તરફથી, નેચર તરફથી, કુદરત તરફથી જે કોઈ પણ વસ્તુ જોઈએ ને એ બધી વસ્તુનો સરવાળો કરો, એને શું કહેવાય? એને કહેવાય ઇકોલોજીકલ ફૂટપ્રિન્ટ. આની અંદર શું શું આવે? તો કે વનસ્પતિ આવી જાય, ફ્રૂટ આપણે જોતા હોય, વનસ્પતિ જોતી હોય, વુડ લાકડું જોતું હોય, ફાઇબર રેસાઓ જોતા હોય, ફોસિલ ફ્યુલ એનર્જી, પેટ્રોલ ને એ બધું જોતું હોય તો એ બધી વસ્તુ પણ આવી જાય. અને કાર્બન ડાયોક્સાઇડ આપણે છોડીએ છીએ તો એ પણ આવી જાય, ઓક્સિજન જે જોઈએ એ પણ આવી જાય. હમણાં મેં તમને કિલોનું ઉદાહરણ લઈને કીધું, પણ હકીકતમાં આ ઇકોલોજીકલ ફૂટપ્રિન્ટ એનો એકમ કિલોમાં તો માપી ન શકે, એટલે છે ગ્લોબલ હેક્ટર્સ. શું છે? ગ્લોબલ હેક્ટર્સ. કિલો કરતાં પણ મોટો એકમ છે. તો આ ઇકોસિસ્ટમ આપણને અલગ અલગ સર્વિસ આપે છે, એ બધાની વાત છે. બરાબર? તો ઇકોલોજીકલ ફૂટપ્રિન્ટમાં કંઈ ડાઉટ હોય તો પૂછો. આગળનો ટોપિક છે SCCO2. સ્કોટુ કેવું કંઈક કહી શકાય. SCCO2 નો મતલબ શું? તો SCCO2 નો મતલબ થાય સ્પેશિયલ કોસ્ટ ઓફ કાર્બન ડાયોક્સાઇડ. એટલે કે ચલો પહેલાં આપણે એક વસ્તુ સમજીએ. હકીકતમાં જોઈએ ને તો દરેક વસ્તુની કિંમત છે. દરેક વસ્તુની કિંમત છે. આપણે એક રીતે અમુક વાર એવું માનતા હોઈએ કે એક વ્યક્તિ જે છે એકદમ બેકાર છે, કાંઈ કામ નથી કરતો, તો કે આની શું કિંમત? તો તમને જાણી અને નવાઈ લાગશે કે અત્યારે એવા પણ માર્કેટ છે કે એમાં એવા વ્યક્તિની પણ કિંમત છે. એની આંખને, એની કાનને, એની કિડનીને એ બધું વેચી દેતા હોય છે લોકો. બરાબર? ઓર્ગન ટ્રાફિકિંગ થતું હોય છે. તો મતલબ કે કિંમત તો દરેક વસ્તુની કિંમત છે. તમને ખ્યાલ હશે કે 500 અને 1000ની જૂની નોટ આવતી હતી. બરાબર? તો હકીકતમાં જે તે સમયે એનું 500 અને 1000 રૂપિયા મૂલ્ય હતું. પણ જેવું ડિમોનેટાઇઝ થઈ ગયું તો એ 500 રૂપિયાની કિંમત બ્લેક માર્કેટમાં વેચવા માંડી કે 500 લઈ જાઓ, 400 દઈજો, 300 દઈજો. તમને ખ્યાલ હશે એવું થયું હશે. 1000 રૂપિયાની નોટ 900 અને 800માં વેચાતી. તો મતલબ દરેક વસ્તુની એક કિંમત હોય. ચલો બીજી એક વસ્તુ તમને ખ્યાલ હશે, એક જાણી અને નવાઈ લાગશે કે આ જે નોટ હોય ને, કરન્સી નોટ બધી, એમાં VIP નંબર આવતા હોય 1 2 3 4 5 6 777 888, કોકની જન્મ તારીખ ને એવું બધું આવતું હોય. તો આવી બધી VIP સિરીઝવાળી નોટ હોય ને તો એ તો લાખો રૂપિયામાં વેચાતી હોય. ભલે ખાલી 10 રૂપિયાની નોટ હોય, પણ એ માની લો કે નંબર સિરીઝ હોય 1 2 3 4 5 6 7 આવો નંબર હોય ને તો એ નોટ ભલે 10 રૂપિયાની હોય, એ નોટનું RBI મૂલ્ય આપેલું છે 10 રૂપિયા, પણ તેમ છતાં પણ એ VIP નંબર હોવાના કારણે એ લાખો રૂપિયામાં વેચાતી હોય. એટલે ઇન શોર્ટ દરેક વસ્તુની કંઈક ને કંઈક કિંમત તો હોય જ છે. તો કાર્બન ડાયોક્સાઇડ જે છે ને એની પણ કઈ કિંમત હશે. એની કઈ કિંમત હશે? તો કે સોશિયલ કોસ્ટ, સામાજિક કિંમત હશે. સમાજની અંદર એની કિંમત હશે. તો સોશિયલ કોસ્ટ ઓફ કાર્બન ડાયોક્સાઇડ એ એક રીતનું મેઝરમેન્ટ, એક માપવાની પ્રક્રિયા છે. મોનેટરી, પૈસાની સંબંધની અંદર, પૈસાની અંદર એને માપવા માટેની પ્રક્રિયા છે. કઈ પ્રક્રિયા છે? શું માપવાનું? સોશિયલ કોસ્ટ ઓફ કાર્બન ડાયોક્સાઇડ એ માપપટ્ટી છે, પૈસા દ્વારા માપપટ્ટી છે. પણ માપવાનું શું? તો કે સમગ્ર સમાજની અંદર આખા વર્ષ દરમિયાન આ જે કાર્બન ડાયોક્સાઇડનું જે ઉત્સર્જન કરવામાં આવે છે એના કારણે કેટલું ડેમેજ થાય છે, કેટલું નુકસાન થાય છે એ માપવાની પ્રક્રિયા. ફોર એક્ઝામ્પલ, એક ફોરેસ્ટ લેન્ડ અથવા માની લો કે એક ફૂટબોલનું મેદાન છે, અહીંયા 1000 માણસો જે છે, 1000 માણસો એને 1 વર્ષ માટે રાખીએ, 1 વર્ષ માટે, અને એ બધાનું જે કાર્બન ડાયોક્સાઇડનું ઉત્સર્જન કરવામાં આવે, અંદર જે ફેક્ટરી ને એ બધું હોય, તમામ વસ્તુ હોય, એનું 1 વર્ષ દરમિયાન કાર્બન ડાયોક્સાઇડ જે ઉત્સર્જન કરવામાં આવે એનાથી શું નુકસાન થાય છે એ તમામ વસ્તુને શું કહેવાય? સોશિયલ કોસ્ટ ઓફ કાર્બન ડાયોક્સાઇડ. સમજાણું કે ન સમજાણું? ચાલો આગળનો આપણો ટોપિક છે ઇકોટોન. આપણે બહુ પહેલાં સમજી ગયા છીએ ઇકોસિસ્ટમ એટલે શું તમે કહી શકો ખરા? ઇકોસિસ્ટમના ઉદાહરણ કહો, ખાલી ઇકોસિસ્ટમના ઉદાહરણ કહી શકો? ચાલો, તો ઇકોસિસ્ટમના આપણે ઉદાહરણ જોઈએ તો પહેલાં મુખ્યત્વે તો 2 પ્રકારની ઇકોસિસ્ટમ છે. એક તો ટેરેસ્ટ્રીયલ એટલે કે જમીન ઉપરની, અને એક તો મરીન એટલે કે સમુદ્રની અને એક્વાટિક કહેવાય. એક ટેરેસ્ટ્રીયલ અને એક એક્વાટિક. ટેરેસ્ટ્રીયલના વળી પાછા અલગ પ્રકાર છે, જેમ કે ગ્રાસલેન્ડ ઘાસના મેદાનો, ફોરેસ્ટ એટલે કે જે જંગલો, બરાબર, ગ્રાસલેન્ડ. પછી આવા અલગ પ્રકાર છે, બરાબર. ડેઝર્ટ એટલે કે રણ પ્રદેશ. એક્વાટિક દરિયાના જોઈએ તો મરીન, ફ્રેશ વોટર, સેલાઇન વોટર, આ બધા અલગ છે. તો વાત કરીએ કે જ્યાં 2 ઇકોસિસ્ટમ ભેગી થતી હોય ને, 2 ઇકોસિસ્ટમ ક્યાંક ને ક્યાંક ભેગી તો થતી હશે ને,
તો બે ઇકોસિસ્ટમ જે ભેગી થતી હોય અને એનો જે વચગાળાનો ભાગ છે વચગાળાનો ભાગ એને ઇકોટોન કહેવામાં આવે છે. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે, પરીક્ષામાં વારંવાર પૂછાશે. ખાલી ફેક્ચ્યુઅલ છે, ખાલી અન્ડરસ્ટેન્ડિંગ છે. ખાલી તમને એટલી ખબર હોવી જોઈએ ઇકોટોન એટલે શું. ઇકોટોન એ ભાગ છે કે જ્યાં બે ઇકોસિસ્ટમ ભેગી થતી હોય. આ પ્રશ્ન યુપીએસસીમાં પૂછાઈ ગયો છે, એટલે આપણી પરીક્ષામાં પૂછવાની શક્યતા સૌથી વધુ છે અને કાંઈ બહુ કોઈ રોકેટ સાયન્સ છે નહીં. ઇકોટોન એટલે શું? તો કે ઇકોટોન એટલે એવી જગ્યા, એવી વસ્તુ, એવી જગ્યા કે જ્યાં બે ઇકોસિસ્ટમ ભેગી થતી હોય એને ઇકોટોન કહેવામાં આવે. શું એવી એક જગ્યા છે? તો કે આ છે જ ને. આપણે જોઈએ કે બંગાળની ખાડી છે, બંગાળની ખાડી. તો એ શું છે? તો કે બંગાળની જમીન જ્યાં પૂરી થતી હોય, જમીન પૂરી થતી હોય અને એની તરત બાજુમાં જે છે એ શું થતું હશે? દરિયો ચાલુ થતો હશે. તો આને ઇકોટોન કહેવાય કે ન કહેવાય? કે જમીન પૂરી થાય છે અને દરિયો ચાલુ થાય છે, તો આ વિસ્તારને શું કહેવાય? ઇકોટોન કહેવામાં આવે. સમજાણું? ઇકોટોન એટલે બે ઇકોસિસ્ટમ જ્યાં ભેગી થતી હોય ત્યાં. તો એવું જ આ બીજી રીતે પણ થઈ શકે ને. એક જગ્યાએ ફોરેસ્ટ, જંગલ છે, બરાબર. તો હવે જંગલ કોઈને કોઈ જગ્યાએ પૂરું થતું હશે. તો જંગલ પૂરું થતું હતું, એનેથી થોડે દૂર ગ્રાસલેન્ડ, ઘાસના મેદાનો જે છે એ ચાલુ થતા હતા. ઘાસના મેદાનો જે છે એ ચાલુ થતા હતા. તો આને પણ આપણે વચ્ચેનો જે વિસ્તાર જે છે એને ઇકોટોન કહેવામાં આવે છે. આટલી વસ્તુ ખબર પડી. ઇકોટોન એટલે શું? બે ઇકોસિસ્ટમની વચ્ચેનો જે વિસ્તાર, એરિયા જે છે એને ઇકોટોન કહેવાય. નીચે આપેલું છે એન ઇકોટોન ઇઝ અ ટ્રાન્ઝિશનલ એરિયા. ટ્રાન્ઝિશનલ એરિયા એટલે શું? તો કે વચગાળાનો વિસ્તાર. ટ્રાન્ઝિશન શબ્દ ઇંગ્લિશમાં ગમે આવે એટલે વિચારવાનું કે આ વચગાળાનો છે, કે બે ઇકોસિસ્ટમની વચ્ચેનો જે છે એને શું કહેવામાં આવે? ઇકોટોન. અથવા આને એવું પણ કહી શકાય, આને જો બે રીતે કહી શકાય કે ઇકોટોન એવો વિસ્તાર છે કે જ્યાં બે ઇકોસિસ્ટમ અલગ પડે છે. એવું કહી શકાય કે બે ઇકોસિસ્ટમ અલગ પડે છે, પહેલી વસ્તુ. અને બીજું એવું પણ કહી શકાય કે આ એવો વિસ્તાર છે કે જ્યાં બે ઇકોસિસ્ટમ ભેગી થાય છે, બરાબર, કે જ્યાં મીટ ભેગી થાય છે અને ઇન્ટિગ્રેટ, એકઠા થાય છે એ, બરાબર. જો નીચે ફોટાને એવું બધું આવેલું છે. હવે તમે વિચાર કરી અને કહો, એક ક્વેશ્ચન પૂછેલો છે, ઇકોટોન વિલ હેવ ખાલી જગ્યા બાયોડાયવર્સિટી. ઇકોટોનની અંદર વધારે બાયોડાયવર્સિટી હશે કે ઓછી બાયોડાયવર્સિટી હશે? બાયોડાયવર્સિટી એટલે જૈવ વિવિધતા, જે આપણે ભૂતકાળમાં ટોપિકની અંદર સમજી ચૂક્યા છીએ. ઇકોટોનમાં વધારે જૈવ વિવિધતા હશે, બાયોડાયવર્સિટી, કે ઓછી હશે? વિચારીને કહો. ચલો, ઇકોટોન જે છે, ઇકોટોન એની અંદર વધારે પ્રકારની બાયોસિસ્ટમ હશે. વધારે પ્રકારની બાયોસિસ્ટમ હશે. કઈ રીતે વધારે પ્રકારની બાયોસિસ્ટમ હશે એ જોતા પહેલાં આપણે બીજો ક્વેશ્ચન જોઈએ. બીજો એક નીચે ક્વેશ્ચન આપેલો છે કે ઇકોટોનમાં કેવા પ્રકારની સજીવ સૃષ્ટિ જોવા મળશે? કેવા પ્રકારની સજીવ સૃષ્ટિ જોવા મળશે? ફોર એક્ઝામ્પલ સમજો, આપણે જોયું બંગાળની ખાડીવાળું ઉદાહરણ આપ્યું. એક જમીન પ્રકારની ઇકોસિસ્ટમ છે અને એની તરત બાજુમાં જે છે એ કઈ છે? તો કે દરિયાઈ પ્રકારની ઇકોસિસ્ટમ. તો એની વચ્ચેનો જે એરિયા જે છે, વચ્ચેનો એરિયા, તો એને ઇકોટોન કહેવાય. તો ઇકોટોનમાં કેવી સજીવ સૃષ્ટિ જોવા મળશે? શું દરિયા જેવી સજીવ સૃષ્ટિ જોવા મળશે, એટલે કે પહેલા જેવી, કે જમીન જેવી સજીવ સૃષ્ટિ જોવા મળશે, બીજા જેવી, કે બંને પ્રકારની સજીવ સૃષ્ટિ જોવા મળશે, કે એક પણ નહીં જોવા મળે? વિચારીને કહો તો ઇકોટોનમાં કેવી સજીવ સૃષ્ટિ જોવા મળશે? કેવી? બંને પ્રકારની જોવા મળશે, બરાબર. રાઈટ, વેરી ગુડ, બરાબર. બંને પ્રકારની. કેમ? કારણ કે ઇકોટોન એવો વિસ્તાર છે કે જ્યાં જમીન પ્રકારની ઇકોસિસ્ટમ પણ હશે, દરિયાઈ પ્રકારની ઇકોસિસ્ટમ પણ હશે, એટલે કે બંને પ્રકારનું વાતાવરણ જોવા મળતું હશે. તો અહીંયા કેવી સ્પીસીસ, કેવી પ્રજાતિ જે છે સર્વાઈવ કરી શકશે? તો કે બંને પ્રકારની સર્વાઈવ કરી શકશે ને. અડધી વસ્તુ દરિયાવાળી જોવા મળશે, અડધી વસ્તુ જમીનવાળી જોવા મળશે. આ માત્ર ખાલી એમ જ નહીં, પણ આવા તો ઇકોટોન બધે આવેલા હોય ને, ફોરેસ્ટ અને ગ્રાસલેન્ડની વચ્ચે આવેલા હોય, ફોરેસ્ટ અને ગ્રાસલેન્ડની વચ્ચે આવેલા હોય. તો આવી રીતે બધી જગ્યાએ આવા આવેલા હોય. તો ઇકોટોનમાં બંને પ્રકારની ઇકોસિસ્ટમ જોવા મળશે, બંને પ્રકારની સજીવ સૃષ્ટિ જોવા મળશે. તો હવે તમે વિચાર કરી અને કહો, જો બંને પ્રકારની સજીવ સૃષ્ટિ જોવા મળતી હોય તો બાયોડાયવર્સિટી વધારે હોય કે ઓછી હોય? બરાબર. બંને પ્રકારની ઇકોસિસ્ટમ જોવા મળે છે એટલે બાયોડાયવર્સિટી કેવી હશે? એટલે બાયોડાયવર્સિટી હંમેશા વધારે હશે. બાયોડાયવર્સિટીનો મતલબ શું? મતલબ વિવિધતા. આપણે જોઈએ કે જમીન હશે તો જમીન પ્રકારમાં તો ખાલી જમીનવાળી જ વનસ્પતિ કે જમીનવાળી જ સ્પીસીસ જોવા મળશે. શું અહીંયા દરિયાવાળી સ્પીસીસ જોવા મળશે? તો કે ના, નહીં જોવા મળે. જ્યારે દરિયો છે તો અહીંયા તો દરિયાવાળી સ્પીસીસ જ જોવા મળશે, અહીંયા જમીનવાળી જોવા મળશે નહીં. પણ આ વચગાળાનો જે ઇકોટોન જે છે અહીંયા તો શું જોવા મળશે? અહીંયા તો જમીનવાળી સ્પીસીસ જોવા મળશે, દરિયાવાળી જોવા મળશે. આ ઉપરાંત એની સિવાય એ અલગ ઇકોસિસ્ટમની અંદર ઉગતી બીજી નવીન પ્રકારની સ્પીસીસ પણ જોવા મળશે કે નહીં? બંને ઇકોસિસ્ટમમાં જે જોવા મળે, બંને ઇકોસિસ્ટમમાં એ સ્પીસીસ તો જોવા મળશે જ, પણ એની સિવાય ત્રીજી નવીન પ્રકારની સ્પીસીસ જોવા મળશે કે નહીં મળે? તો કે યસ, રાઈટ. એ ત્રીજી નવીન પ્રકારની સ્પીસીસ પણ જોવા મળશે. કેમ? કારણ કે એ પરિસ્થિતિની અંદર, એ ક્લાઇમેટની અંદર સર્વાઈવ કરી શકે એવી નવી પ્રકારની સજીવ સૃષ્ટિ હશે, એ પણ જોવા મળશે. એટલે 3 પ્રકારની જોવા મળશે. તો બાયોડાયવર્સિટી હંમેશા કેવી હશે? બાયોડાયવર્સિટી હંમેશા વધારે હશે, કારણ કે દરેક પ્રકારની જે સ્પીસીસ છે એ જોવા મળશે એટલે. ઓકે, તો આટલી વસ્તુમાં કંઈ ડાઉટ હોય તો પૂછો. આ જ વસ્તુને ધ્યાનમાં રાખી અને એક આવે છે એજ ઇફેક્ટ. એજ ઇફેક્ટ. એજનો મતલબ શું થાય પહેલાં સમજો. એજનો મતલબ થાય કિનારો. એજનો મતલબ થાય કિનારો. આ આખી એજ ઇફેક્ટ જે છે ને, એજ ઇફેક્ટ
એ ઇકોટોન સાથે જ જોડાયેલી છે. તમે ડાયરેક્ટ એજ ઇફેક્ટ ન સમજી શકો, પહેલાં ઇકોટોન સમજવું પડે. એજનો મતલબ થાય કિનારો. તો ઇકોટોનની આપણે વ્યાખ્યા શું જોઈ હતી, ખ્યાલ છે તમને? યસ, જ્યાં બે ઇકોસિસ્ટમ ભેગી થતી હોય, જ્યાં બે ઇકોસિસ્ટમ ભેગી થાય, તો જ્યાં બે ઇકોસિસ્ટમ ભેગી થતી હોય તો એવું કહી શકાય એ બે ભેગી થાય છે, ત્યાં તો એનો કિનારો હશે, એ જ તો એની એજ હશે, એ જ તો એની એજ હશે ને, એજ એ જ એની કિનારો હશે. તો આ એવું કહેવા માંગે છે કે જ્યાં બે ઇકોસિસ્ટમ ભેગી થતી હોય ત્યાં બાયોડાયવર્સિટી વધારે હોય છે, ત્યાં નવીન પ્રકારની સ્પીસીસ જે છે એ પણ જોવા મળતી હોય છે કે જે બંને ઇકોસિસ્ટમમાં નથી જોવા મળતી. બંને ઇકોસિસ્ટમમાં જોવા મળે છે એ પ્રકારની સ્પીસીસ તો જોવા મળે જ છે, પણ એની સિવાય વધારાની ત્રીજા પ્રકારની સ્પીસીસ પણ જોવા મળે છે. તો આ ઘટનાને એજ ઇફેક્ટ કહેવામાં આવે છે. આ ઘટનાને શું કહેવામાં આવે? એજ ઇફેક્ટ. તો કે ધ ઇન્ફ્લુએન્સ ઓફ ધ ટુ બોર્ડરિંગ કમ્યુનિટી, એટલે કે બે સરહદ ધરાવતી ઇકોસિસ્ટમ જે છે, ઇકોસિસ્ટમ એની વચ્ચેનો જે ભાગ જે છે એને એજ ઇફેક્ટ કહેવામાં આવે છે. અહીંયા વધુ સ્પીસીસને એવું બધું જોવા મળે છે. ચાલો, તો અહીંયા બાયોડાયવર્સિટી એ વધુ જોવા મળે, એને જ એજ ઇફેક્ટ કહે છે કે એજ સરહદના કારણે એને એક સ્પેશિયલાઇઝડ પ્રિવિલેજ વિશેષાધિકાર મળશે કે જેના કારણે અહીંયા નવીન પ્રકારની સિસ્ટમ જોવા મળે. એક ક્વેશ્ચન આપેલો છે, ઇકોટોન કન્ટેન સ્પીસીસ ઓનલી ફાઉન્ડ ઇન ધ બોર્ડરિંગ કમ્યુનિટી, એટલે કે સરહદી વિસ્તારની અંદર બંને ઇકોસિસ્ટમની અંદર જે બે ઇકોસિસ્ટમ જ્યાં ભેગા થતી હોય તો એ બે ઇકોસિસ્ટમની અંદર જે સ્પીસીસ જોવા મળે, જે કમ્યુનિટી જોવા મળે, એ જ કમ્યુનિટી ઇકોટોનમાં જોવા મળે છે. સાચી વાત કે ખોટી વાત? અહીંયા ઓનલી શબ્દ આપેલો છે, ખોટી વાત છે, આ વિધાન ખોટું છે. કેમ? કારણ કે એ તો જોવા મળશે જ તે, એની સિવાય નવીન પ્રકારની પણ જોવા મળશે ને. આપણે ઉદાહરણથી સમજીએ, બે ઓફ બેંગાલ, બંગાળની ખાડી જે છે તો અહીંયા જમીન પણ ભેગી થાય છે અને દરિયો પણ ભેગો થાય છે. તો જમીનની સિસ્ટમ પણ અહીંયા જોવા મળતી હશે, જમીનના વનસ્પતિ પ્રાણી અને જે દરિયાના પાણી એ બધું પણ જોવા મળતું હશે. પણ એક નવીન પ્રકારની વસ્તુ પણ જોવા મળશે ને, જેમ કે મેનગ્રુવ. મેનગ્રુવ જે છે ને એ બહુ સારું ઉદાહરણ છે. ગમે ત્યારે ઇકોટોન આવે ને મગજમાં યાદ રાખવાનું મેંગ્રુવ. તો મેંગ્રુવ ઇકોટોનની અંદર જ થાય, બીજે ક્યાંય થાય નહીં. મેંગ્રુવ ના દરિયામાં થાય કે ના જમીન ઉપર થાય, પણ દરિયો અને જમીન એ બંને જ્યાં જોડાણ થતા હોય, બંને વચ્ચેનું જે ઇકોટોન હોય ને ત્યાં જોવા મળે. તો એવું તો કહી ન શકાય કે માત્ર જમીન, માત્ર બંને ઇકોસિસ્ટમમાં જોવા મળતી હોય એ જ પ્રજાતિ જોવા મળે. તો કે ના, એવું નથી, એ બે તો જોવા મળે જ તે, એની સિવાયની ત્રીજી નવીન પ્રકારની પણ જોવા મળે, જેમ કે મેનગ્રુવ. સમજાણું કે ન સમજાણું? વિધાન ખોટું પડશે. ખ્યાલ આવ્યો? ચલો, હવે આપણે સમજીએ અમુક મહત્વના ફેક્ટ આપેલા છે, તો એને વન બાય વન જોઈ લઈએ. યુકેલિપ્ટસ જે છે, યુકેલિપ્ટસ એ એન્વાયરમેન્ટ ઇવિલ તરીકે જાણીતું છે. એન્વાયરમેન્ટ એ પર્યાવરણ માટે નુકસાનકારક છે. ઇકોલિપ્ટસ શું છે? પહેલાં તો ઇકોલિપ્ટસ એક વૃક્ષનું નામ છે, એક વૃક્ષ છે. આ કયું વૃક્ષ છે? તો કે નીલગિરીનું વૃક્ષ, નીલગિરી. આ વૃક્ષ છે ને સારું નથી, આ ખરાબ છે. એ જમીન ખરાબ કરી નાખે, એને જે જગ્યાએ વાવવામાં આવે એ જમીન ખરાબ કરી નાખે. અને બીજું એ કે એ પર્યાવરણને નુકસાન કરે. કઈ રીતે? પહેલું તો એ કે એને બહુ જ વધારે પાણી જોઈએ. તો હવે તમે વિચારો, આને બહુ જ વધારે પાણી જોઈએ તો એની ચલો અહીં હું તમને એક બીજો કોન્સેપ્ટ સમજાવું. આ યુકેલિપ્ટસ વાયુ છે, તો શું એની આજુબાજુમાં બીજા એકેય વૃક્ષ ઉગી શકશે કે નહીં ઉગી શકે? એની આજુબાજુમાં બીજા વૃક્ષ ઉગી જ નહીં શકે. કેમ? કારણ કે આ જ બધું પાણી લઈ લેશે, આ જ બધા ન્યુટ્રિયન્ટ, બધા પોષક તત્વો આ જ લઈ લેશે, તો બીજાને તો મળશે જ નહીં, તો બીજું કંઈ ઉગી શકશે નહીં. એટલે યુકેલિપ્ટસ, નીલગિરી એવું વૃક્ષ છે જેની આજુબાજુમાં બીજું કંઈ નહીં ઉગી શકે. તમે જોજો, જ્યાં નીલગિરી રહેશે તો આજુબાજુમાં બીજું કંઈ જોવા મળશે નહીં. ખૂબ જ વધારે પાણી પીવે છે તો વિધાનવાળા વાક્યમાં પૂછાઈ જશે. અને આના કારણે વોટર લેવલ જે છે એ ઘટી જાય છે. યુકેલિપ્ટસ ઓસ્ટ્રેલિયા અને આવી બધી જગ્યાએ મોટે ભાગે જોવા મળે છે. આટલામાં કંઈ ડાઉટ હોય તો પૂછો. નીચે જો યુકેલિપ્ટસ જે નીલગિરી જે છે એનું ઝાડને એ બધું આપેલું છે. હવે ચાલો આપણે બહુ પહેલાં એક મેં તમને કોન્સેપ્ટ સમજાવેલો હતો. એક બીજી વસ્તુ પણ સમજો. જેને વધારે પાણી જોતું હશે તો એની હાઇટ પણ વધારે હશે. તમે હવે એ વસ્તુ આપણે બહુ પહેલાં મેં તમને સમજાવેલું હતું કે વનસ્પતિમાં પાણી ક્યાંથી આવે? તો કે મૂળ હોય ને, મૂળની અંદર અમુક પ્રકારના રેસા હોય, મૂળની અંદર અમુક પ્રકારના રેસા અથવા સ્પોન્જ જેવી વસ્તુ હોય જેને એક રીતે રૂટ કહેવામાં આવે, બરાબર? ત્યાંથી પાણી જાય તો સૌથી પહેલાં પાણી મૂળમાં આવે અને સૌથી છેલ્લે ક્યાં જાય કહી શકો ખરા? સૌથી છેલ્લે પાણી ક્યાં જાય? તો સૌથી છેલ્લે પાંદડાની અંદર જાય, બરાબર? તો હવે તમે વિચારો, જો વૃક્ષ જેટલું ઊંચું છે ને, વૃક્ષ જેટલું ઊંચું છે ને, તો એનો મતલબ એમ કે એને વધુને વધુ જે છે, વધુને વધુ પાણી જોતું હશે તો જ તો એ એટલું ઊંચું થાય ને, નહીં ત્યારે એટલે સુધી તો પહોંચાડી જ ન શકાય. પહેલી વસ્તુ આ. બીજી વસ્તુ એક યાદ રાખવાની, જે ગીચ જંગલ હશે ને, ગીચ એટલે કે ડેન્સ ફોરેસ્ટ, ઘના જંગલ, ગાઢ જંગલ એટલે એકદમ બાજુમાં વૃક્ષો આવેલા. તો કે ગાઢ જંગલની અંદર પણ વનસ્પતિની હાઇટ રહીને એ ઊંચી હશે. શું લેવા ઊંચી હશે? એનું મોસ્ટ ઇમ્પોર્ટન્ટ એક કારણ એ છે કે માની લો કે ઘણા જંગલ છે. તમે વિચારો, ઘણા જંગલ હશે, ડેન્સ ગાઢ જંગલો છે, તો શું એમાં સૂર્યપ્રકાશ છે કે નીચે જમીન સુધી પહોંચી શકશે કે નહીં પહોંચી શકે? નહીં પહોંચી શકે. તો હવે સૂર્યપ્રકાશ છે જમીન સુધી પહોંચી જ નહીં શકે તો અહીંયા નાના પૌધા જે છે
એનો વિકાસ જ નહીં થઈ શકે ને, કારણ કે એ ફોટોસિન્થેસિસ પ્રકાશ સંશ્લેષણ જ નહીં કરી શકે. એટલે એમને ફરજિયાત કોમ્પિટિશન કરી અને સ્પર્ધા કરી અને આગળ ઉપર જવું જ પડશે. ઉપર જશે તો જ સૂર્યપ્રકાશ એમની સુધી પહોંચશે અને તો જ એ જે છે ફોટોસિન્થેસિસ પ્રકાશ સંશ્લેષણ કરી શકશે. તો ખ્યાલ આવી ગયો, વિધાનવાળા વાક્યમાં પૂછાઈ જશે. આ બધું શું છે? આ બધું અન્ડરસ્ટેન્ડિંગ છે કે આપણે કોન્સેપ્ટથી સમજીએ છીએ કે ગાઢ જંગલની અંદર વનસ્પતિઓ જે છે એ મોટી લાંબી હોય છે. શું લેવા? સૂર્યપ્રકાશ તો જ પહોંચે ને, નહીંતર પહોંચે નહીં. આટલી વસ્તુ ખબર પડી. તો યુકેલિપ્ટસ પણ ઊંચા હોય છે. કેમ? કારણ કે સૌથી વધુ પાણી શોષે છે એટલે. બીજી વસ્તુ મેં તમને એક વસ્તુ સમજાવી હતી કે રણ પ્રદેશની અંદર જે વનસ્પતિ હોય એમાં પાંદડા જોવા મળતા નથી, પરંતુ પાંદડાની બદલે કાંટા જોવા મળે છે. કેમ? કારણ કે એટલું બધું પાણી જોવા મળતું નથી એટલે. તો તમે વિચારો, તો એવી વનસ્પતિ કે જે વધુ પાણી પીવે છે, જેને વધુ પાણીની જરૂર છે, તો એના પાંદડા કેવા હશે? નાના હશે કે મોટા હશે? વિચારીને કેવું તો તમે જોઈ લો નીલગિરીના પાંદડા કેવા છે? તો કે નીલગિરીના પાંદડા મોટા છે. સમજાણું? તો આ બધી વસ્તુ પણ આપણે જોવાની છે. ચલો હવે 2-3 શબ્દ તમે યાદ રાખો. એક તો યાદ રાખો લેન્ટિક. લેન્ટિકનો મતલબ શું થાય? લેન્ટિક ઇકોસિસ્ટમ. તો લેન્ટિક ઇકોસિસ્ટમ એવી હોય, લેન્ટિક ઇકોસિસ્ટમનો મતલબ સ્થિર પાણીમાં રહેલી ઇકોસિસ્ટમ. સ્થિર પાણીમાં જે ઇકોસિસ્ટમ રહેલી હોય ને એને કહેવાય લેન્ટિક. લેન્ટિક. તો સ્થિર પાણીમાં એ કઈ વળી? તો કે તળાવ હોય, પોન્ડ હોય, નાનું તળાવ કે નાનું જળાશય હોય, તો ત્યાં તો પાણી વહેતું નહીં હોય ને, તો આને લેન્ટિક ઇકોસિસ્ટમ કહેવામાં આવે છે. શું નદીની ઇકોસિસ્ટમને લેન્ટિક કહી શકાય કે ન કહી શકાય? ન કહી શકાય, કારણ કે એ તો એ સ્ટેટિક, એ તો મૂવેબલ હોય છે, એ તો લગાતાર ચાલતી જ રહેતી હોય છે. તો લેન્ટિક એટલે જે એક જગ્યાએ ચોંટી અને સ્થિર રહેતી હોય એ, જેમ કે પોન્ડ, જળાશય, તળાવ, એ બધું. બીજો એક શબ્દ યાદ રાખો, લિટોરલ ઝોન. લિટોરલ ઝોન એટલે શું? તો કે લિટોરલ ઝોનને એકદમ દેશી ભાષામાં ગુજરાતીમાં કેવું હોય ને, તો એને કહેવાય દલદલીય વિસ્તાર. દલદલીય વિસ્તાર એટલે કે કાદવ કિચડવાળો વિસ્તાર. આ એવો વિસ્તાર હશે કે જ્યાં નદી અને આ જમીન જે છે, પાણી ને એ બધું ભેગું થતું હશે. ચલો તમે વિચારો, આ લિટોરલ ઝોન જે છે, દલદલીય વિસ્તાર, શું એને ઇકોટોન કહી શકાય કે ન કહી શકાય? તો કે રાઈટ, એને ઇકોટોન જે છે કહી શકાય. એને ઇકોટોન કહી શકાય. અહીંયા બાયોડાયવર્સિટી વધુ હશે, અહીંયા એજ ઇફેક્ટ જોવા મળતી હશે, અહીંયા બધા જ પ્રકારની સ્પીસીસ જે છે જોવા મળતી હશે. તો લિટોરલ ઝોન એટલે શું? તો કે દલદલીય વિસ્તાર, કાદવ કિચડવાળો વિસ્તાર, કે જ્યાં પાણી અને જમીન ભેગી થતી હોય. તો ત્યાંની જમીન કેવી હશે? તો કે પોચી હશે, કાદવ કિચડવાળી હશે, દલદલીય હશે. બરાબર? તો એ લિટોરલ ઝોન અને લેન્ટિક, એ બે તમારે યાદ રાખવાનું. આગળ છે હવે ઓશિયનિક ઇકોસિસ્ટમ ઇઝ ધ મોસ્ટ સ્ટેબલ ઇકોસિસ્ટમ. ઓશિયન, સમુદ્રની જે ઇકોસિસ્ટમ જે છે ને એને વધુ સ્ટેબલ માનવામાં આવે છે એઝ કમ્પેર ટુ ટેરેસ્ટ્રિયલ, જમીનની. આનું કારણ મેં તમને કીધું હતું. કેમ? કારણ કે ઓશિયનમાં એટલું બધું હ્યુમન ઇન્ટરવેન્શન છે નહીં. જમીન ઉપર તો માનવનું દખલગીરી, ખલેલ જે છે વધુ છે, એટલે ઓશિયન જે છે એને સ્ટેબલ માનવામાં આવે છે. વિધાનવાળા વાક્યમાં પૂછાઈ જશે. ઇકોસિસ્ટમ શબ્દ એ જી ટાન્સલે વ્યક્તિ દ્વારા આપવામાં આવેલો હતો. ઓર્ડર ઓફ ઇકોસિસ્ટમ પ્રોડક્ટિવિટી ઇન ડિક્રીઝિંગ ઓર્ડર. એટલે કે ચલો ઇકોસિસ્ટમ જે છે, ઇકોસિસ્ટમ એની પ્રોડક્ટિવિટી જે છે એને ઉતરતા ક્રમમાં જોઈએ. ઉતરતા ક્રમમાં મતલબ શું? પહેલાં સૌથી વધુ પ્રોડક્ટિવિટી ક્યાં હોય, પછી એની કરતાં ઓછી, પછી એની કરતાં ઓછી, એની કરતાં ઓછી. બરાબર? તો આપણે બહુ પહેલાં જોઈ લીધું કે સૌથી વધુ પ્રોડક્ટિવિટી ક્યાં હોય? તો એ તો ઇકોટોનમાં હશે ને. કેમ ઇકોટોનમાં હશે? કારણ કે એની અંદર એજ ઇફેક્ટ જોવા મળશે, કારણ કે એની અંદર બંને પ્રકારની વસ્તુ જોવા મળશે. ત્યાં બાયોડાયવર્સિટી પણ વધુ હશે. બરાબર? તો ઇકોટોનમાં સૌથી વધુ હશે. તો આપણે એને ઉતરતા ક્રમમાં જોઈએ પ્રોડક્ટિવિટીને. તો સૌથી વધુ પ્રોડક્ટિવિટી હશે મેંગ્રુવની અંદર. મેંગ્રુવ ઇકોટોન છે એટલે. એની કરતાં ઓછી પ્રોડક્ટિવિટી હશે ગ્રાસલેન્ડની અંદર. એની કરતાં ઓછી પ્રોડક્ટિવિટી હશે લેકની અંદર. અને એની કરતાં ઓછી હશે ઓશિયનની અંદર. તો આ તમારે યાદ રાખવાનું. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ખાલી એટલું યાદ રાખવાનું, ઇકોટોનની અંદર સૌથી વધુ પ્રોડક્ટિવિટી હોય અને મેંગ્રુવની અંદર સૌથી વધુ પ્રોડક્ટિવિટી જોવા મળે છે. ઇકોટોન એજ ઇફેક્ટ જોવા મળે છે એટલે. ખ્યાલ આવ્યો કે ન આવ્યો? બીજું મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વસ્તુ હંમેશા યાદ રાખવાનું, જ્યાં વધુ બાયોડાયવર્સિટી હશે ને, જ્યાં વધુ બાયોડાયવર્સિટી હશે, જ્યાં વધુ જૈવ વિવિધતા હશે ને, એની પ્રોડક્ટિવિટી વધુ હશે. ચલો હવે સમજો આ બાયોડાયવર્સિટીને હું તમને એક બીજી રીતે સમજાવું, જેના કારણે તમારા કોન્સેપ્ટ થોડા વધારે ક્લિયર થાય. માની લો કે એક જંગલ છે, અહીંયા 500 સિંહ રહે છે. 500 સિંહ રહે છે, બીજું કાંઈ નથી રહેતું, ખાલી 500 સિંહ જ રહે છે. 500 સિંહ રહે છે. અને બીજી એક જગ્યા છે. બરાબર? અહીંયા 100 હરણ રહે છે, 10 સસલા રહે છે, 50 હરણને બીજી અમુક વનસ્પતિને પક્ષીઓ અને અલગ અલગ વનસ્પતિઓને એવું બધું રહે છે. પણ બધું કુલ બધાનો ટોટલ કરીએ ને તો 300 છે. તો આમાં આ બંનેની અંદર વધુ બાયોડાયવર્સિટી કોની અંદર કહેવાય? 300 વાળાની અંદર વધુ બાયોડાયવર્સિટી. કેમ? કારણ કે બાયોડાયવર્સિટીને નંબર આરે કોઈ લેવા દેવા નથી. બાયોડાયવર્સિટીને એની આરે લેવા દેવા છે કે વિવિધતા ક્યાં છે.
વિવિધતા આરે લેવા દેવા છે, ડાયવર્સિટી વિવિધતા. ઓલામાં તો 500 છે પણ ભલે 500 પણ છે તો એક જ છે ને, સિંગલ સ્પીસીસ છે, સિંગલ સ્પીસીસ છે. તો સૌથી વધુ બાયોડાયવર્સિટી આપણે જોયું કે મેંગ્રોવની અંદર જોવા મળે છે. કેમ? કારણ કે એજ ઇફેક્ટ ને એ બધું જોવા મળે છે અને ઇકોટોન છે એટલે. અને બીજું મોસ્ટ ઇમ્પોર્ટન્ટ શું યાદ રાખવાનું કે જ્યાં બાયોડાયવર્સિટી વધુ હશે, ત્યાં શું જોવા મળશે? ત્યાં પ્રોડક્ટિવિટી વધુ જોવા મળશે. તમે જોયું હશે કે અંદમાન નિકોબાર, લક્ષદ્વીપ, આના જે બધા ફોરેસ્ટ, ત્યાંના બધા જે રેઇન ફોરેસ્ટ છે, તો ત્યાં બાયોડાયવર્સિટી વધુ છે. એક રીતે આપણે એવું કહી શકાય કે અંદમાન નિકોબાર જે છે એ પણ એક રીતે ઇકોટોન છે. તો કે હા, કહી જ શકાય. કેમ? કારણ કે અંદમાન નિકોબાર એક દ્વીપ છે. દ્વીપ એટલે કે જમીન છે, જ્યારે આજુબાજુમાં ચારે બાજુ દરિયો છે, તો એને પણ એક રીતે ઇકોટોન કહી શકાય. બરાબર. મોટા જો અમુક વાર એવું બની શકે કે નાના વિસ્તારના સંદર્ભમાં જોઈએ તો એ ઇકોટોન ન લાગતું હોય, પણ એને મોટા વિસ્તારના સંદર્ભમાં જોવાનું, તો એ ઇકોટોન લાગે. માની લો કે આપણે અંદમાન નિકોબાર છે, નિકોબાર ટાપુ છે, એનો કોઈ એક 10 ચોરસ કિલોમીટરનો એક એરિયા લઈ લઈએ તો બની શકે કે એને આપણે ઇકોટોન ન માનીએ, પણ આખો ટાપુ લઈ લઈએ તો એ ઇકોટોન બની જાય ને. એટલે મોટા વિસ્તારમાં પણ જોઈ લેવાનું. ઓકે, ખ્યાલ આવ્યો?